હેલો ગાઈસ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। સૌથી પહેલા બધાને હર હર નર્મદે। તો ગાઈસ, મારે અત્યારે શેર કરવા છે મારા નર્મદા પરિક્રમાના અનુભવો તમારા બધા સાથે। તો મને એવું થયું કે આ પરિક્રમા મેં કરી ને મને કંઈક અલગ જ એક્સપિરિયન્સ થયો। તો મને એમ થયું કે ચાલો આપણે બધા સાથે શેર કરી મારા અનુભવો। નર્મદા પરિક્રમા જે આપણે આખી મેઇન પરિક્રમા જે કરી છે એ 3500 કિલોમીટરની હોય છે। 3 વર્ષ 13 દિવસ અને 3 કલાકમાં પૂરી થતી હોય છે। આ અત્યારે ઉત્તરવાહિની કહેવાય, જે 1 મહિના માટે હોય છે, ચૈત્ર મહિનામાં। તો આપણે એ પરિક્રમા અત્યારે કરી હતી, જે 21 કિલોમીટરની છે, અમુક જગ્યાએ 18 કિલોમીટરની થાય છે અને 2 સાઈડથી થાય છે। અમે રામપુરાથી કરેલી હતી અને એક તિલકવાડાથી સ્ટાર્ટ થાય છે, તો આપણે રામપુરાથી કરેલી હતી, કમ્પ્લીટ કરી હતી મેં। આમ જોઈએ ને તો મારા કેપેસિટી બહારની વાત હતી, ચાલુ 21 કિલોમીટર, અને એ મેં કમ્પ્લીટ કરી લીધું। એટલે મને છે ને આમ વિશ્વાસ નહોતો આવતો કે મારાથી કમ્પ્લીટ થશે જ એમ। ઘરેથી પિયુષે ખુશીએ મને એવું કીધું હતું કે એ તારાથી નહીં ચલાય એમ, પણ એક મનમાં બિલીવ એવો હતો કે ચલાય જ જશે, નર્મદા મૈયા પૂરું કરે એ તો ફાઇનલ છે। તો અમે સ્ટાર્ટ કરેલી હતી આઈ થિંક સાંજના 6:30 વાગ્યાથી, સાંજે 6:30 થી ચાલુ કરી હતી, કમ્પ્લીટ થઈ હતી રાત્રે એક્ઝેક્ટ 1 વાગે પૂરી થઈ હતી આપણે। તો મારી પરિક્રમા તો બહુ સારી રહી, પણ મેં છે ને એક બિલીવ નક્કી કરી લીધું હતું કે હું ચાલીને કમ્પ્લીટ કરી જ લઈશ। આપણે નર્મદા મૈયા પાસે છે ને આમ જે માગીએ ને મળી જાય એવું બધાયનું માનવું છે, અને ખરેખર એ છે એવું। ખાલી મનમાં એવું હતું કે બસ ખાલી મારી પરિક્રમા કમ્પ્લીટ થવી જોઈએ, થઈ જવી જોઈએ, કારણ કે મારે બેક પેઇનનો પ્રોબ્લેમ છે ને, તો 1 કિલોમીટર ચાલુ તે વચ્ચે થોડીક વાર સ્ટોપ લેતી હોઉં છું। અને એમાં જે પહેલો પડાવ હતો 10 થી 11 કિલોમીટરનો, ત્યાં સુધી અમે એક પણ સ્ટોપ નહોતો લીધો, એક જગ્યાએ નહોતા બેઠા, મતલબ બેઠા હતા ખાલી 1 કે 2 મિનિટ માટે એવી રીતે। તો ત્યાં સુધી કન્ટિન્યુ મારાથી ચલાઈ ગયું। મને વિશ્વાસ નહોતો આવતો કે આવું કઈ રીતે બની શકે કે હું 1 કિલોમીટર એ નથી ચાલી શકતી, હાફ ચડતો હોય કે આપણે બેક પેઇન થાય કે એક્સપેક્ટ ગમે તે થતું હોય, પણ આમાં એક પણ જાતનું કાંઈ નહીં। મેં ખાલી એક સ્પિરિચ્યુઅલી બધાય મને એમ થયું કે હું એવા જ અનુભવો કરું। રાજકોટથી હું ભરૂચ ગઈ, ભરૂચથી પરિક્રમા કમ્પ્લીટ કરીને પાછી આવી, ત્યાં સુધીના મને મેં ખાલી બધા એવા અનુભવો કર્યા સ્પિરિચ્યુઅલી, મને આમ વધારે ગમી ગયું એવું બધું। પછી તો અમે ભરૂચમાં ત્યાં નીલકંઠેશ્વર મહાદેવના મંદિરે ગયા, ત્યાંની મને છે ને આમ કંઈક અલગ વાઇબ લાગી એ નર્મદા કિનારે, અને અહીંયા બી લઈ ગઈ। અને આની પહેલાં અમે ઓમકારેશ્વર ગયા હતા ને, ત્યારે કંઈક નર્મદા નદીના કિનારે છે ને કંઈક અંદરથી વાઇબ જ અલગ આવતી હતી। મને એમ થયું કે ચાલો બધા સાથે શેર કરી, પોસિબલ હશે તો હું નેક્સ્ટ યર એ કરીશ કમ્પ્લીટ। અને બાકી ગરમીને લીધે મને ચાલવામાં થોડોક પગમાં પ્રોબ્લેમ થાય છે ને, હા એ ખાલી હતો। બાકી જે મેં એવું નક્કી કર્યું હતું કે મને બેક પેઇન ના થવું જોઈએ કે જેને લીધે મારે પરિક્રમા અધૂરી છોડવી પડે, તો એ મારું પૂરું થઈ ગયું, ચાલી શકી આરામથી। અને મને એવું થયું કે ચાલો હું મારા થોડાક અનુભવો બધા સાથે શેર કરું। પછી જ્યારે અમે રિટર્ન આવતા હતા, રાજકોટ આવતી હતી ત્યારે બસમાં ભરૂચથી રાજકોટ, ત્યારે મને એક સરસ અનુભવો થયા, તો મને એમ થયું ચાલો એ બધા સાથે હું શેર કરું। મોટી ઉંમરના કાકા ને કાકી હતા, બા દાદા જેવડા આમ કહીએ તો હાલે, 70 આસપાસ એની એજ હશે। બે એકબીજાની સાથે હતા, અને છોકરાઓ માટે કેટલું બધું કરતા હોય છે મા બાપ, એવું બધું મને આમ એમાં જોવા મળ્યું। એવડી એજ હતી, પોતાના છોકરાની ઘરે ગયા હતા સુરતથી લોકો જુનાગઢ સાઈડ એનું ગામ હતું, ત્યાં જતા હતા। 2 છોકરા છે, એક ગામડે રહીએ, એક સુરત રહીએ। એટલે તો એ બસમાંથી ઉતર્યા ને, એટલે હું બસના જે ઉતરીને ત્યાં જ ઊભી હતી, એટલે આવીને ડાયરેક્ટ સીધું મારો હાથ પકડી લીધો। મને કે હું એકલી છું એ કે વોશરૂમ જવા માટે મારે કોઈ સથવારાની જરૂર છે, આવશો? એટલે મેં કીધું હા, અને થોડોક ઢીંચણનો એને પ્રોબ્લેમ હતો, તો બહુ ચાલી નહોતા શકતા, એટલે મેં એનો હાથ પકડીને મને લઈ ગઈ। પછી અમે પાછા આવ્યા ને, તે ખાલી મારી સાથે 5 મિનિટ ખાલી એટલી ઊભા હશે, 5 મિનિટમાં એને આખી મને કહીને તો હિસ્ટ્રી કહી દીધી। હું ખાલી હાથ પકડીને લઈ ગઈ ને, તો એને એમ થયું કે ચાલો અહીંયા શેર કરી। મને એવું કીધું કે મારે 2 છોકરા છે, આ રીતે એક સિટીમાં રહીએ છે, એક ગામડે રહીએ છે, પછી એને કેટલા વીઘા જમીન છે, કેટલી પેદાઈશ આવે છે, એવું બધું મને જણાવ્યું। મને કે મારી વોવે એવું કીધું હતું કે તમે કે બસની અંદર કે કોઈનો સથવારો ગોતી લેજો,
કે તમારા દાદા કે ભણેલા છે નહીં, એટલે અમને કે બસ અને અમને કે વાંચતા નથી આવડતું કે કઈ બસમાંથી અમે ઉતર્યા છીએ, મતલબ પાછો બેસવાનું એ ભૂલાઈ ન જાય એટલા માટે કે વોએ કીધું છે સથવારો ગોતી લેજો મળે તો તમારો સથવારો મને મળી ગયો એ મને આખી આખી હિસ્ટ્રી કીધી. ત્યાં સુધી પછી બસમાં બેસી ગયા આપણે. અને પછી મેં એને એવું કીધું કે તમે રાત્રે જ્યારે પાછું જો તમારે જવાનું થાય વોશરૂમ ત્યારે મને ઉઠાડજો, હું આવીશ તમારી સાથે, કદાચ સૂતી હોય તો. એક્ઝેક્ટ મારા સોફાની સામે જ એનો સોફો હતો, સામે સોફો હતો. એટલે રાત્રે આઈ થિંક 4 વાગ્યા હશે, 4 વાગે જગાડી નહીં તો ઓલરેડી જાગેલા જ હતા, 4 નહોતા વાગ્યા, 3:30 પોણા 4 જેવો ટાઈમ થયો હતો. બસ ઊભી રહીને એટલે મારી ઊંઘ ઉડી ગઈ. પછી મેં જોયું તો મારો વેઇટ કરતા હતા કે મારી સાથે આવે, એકલા તો ક્યાં જવું રાત્રે. જગાડે ને તો કે ના થોડીક વાર રાહ જોવી કે નહીંતર પછી જગાડે તમને. પછી હું પાછા એનો હાથ હું ઝાલી અને વોશરૂમને એવું લઈ ગઈ. પછી ટૂંકમાં પહેલાં જ્યાં હોટલે ચા પીધી હતી એને રાત્રે, અમે જે પહેલી વખત ભરૂચથી બહાર નીકળ્યા ને ત્યાં જ હોટલે બસ પહેલી વાર ઊભી હતી, ત્યાં એને ચા મંગાવી, 2 ચા મંગાવી. તો ચાનો ભાવ હતો 20 રૂપિયા. અને એને પહેલાં ખબર નહોતી કે અહીંયા ચાનો ભાવ 20 રૂપિયા છે, એને એમ કે 10 રૂપિયા નોર્મલી બધે હોય એટલું હશે. અને 2 ચા મંગાવી, બેયને પીવી હતી ચા. ચાના ટૂંકમાં એને વારે જોતી હશે એવું મને લાગ્યું. કીધું કે ચા તો 20 રૂપિયાની છે, કે શું કામ 2 લીધી ને બાપાને થોડાક ખીજાણા માજી. તો કે મને ખબર નહોતી કેમ, હવે તો કે પૂછીને લેજો બીજી વાર કે હોટલે જાવ ને એમને નહીં લઈ લેતા. એવું બધું ડિસ્કશન હાલતું હતું અને હું બધું જોતી હતી. પછી મને કીધું કે લ્યો બેન ચા પીશો? મેં કીધું ના હું ચા નથી પીતી. એટલે પછી એને બેયને ડિસ્કશન એમાં હાલતી હતી ને તો એ મને ચાનું એને આગ્રહ કર્યો ને પીઓ ને પીઓ, હું નથી પીતી. પણ એને 20 રૂપિયા બહુ ટાઈમ સુધી આવેલા. પછી મને પાછા આવીને કીધું બસમાં, બેન ચા કે 20 રૂપિયાની હતી કે તો 2 ચા લીધી, કે ખોટા 20 રૂપિયા દઈ દીધા. એ 20 રૂપિયા એને આમ ટૂંકમાં બહુ લાગતા હતા કે 20 રૂપિયા આપી દીધા. અને પછી જ્યાં બસ ઊભી રહી ને ત્યાંથી પાણીની બોટલ નહોતા ખરીદતા, ત્યાં હોટલનું જે કાંઈ બી પાણી પીવાનું હતું ને ત્યાંથી ભરતા હતા. એક બોટલ પાછી સાવ નાની એવી રાખી હતી, બહુ મોટી હતી ને એટલે વારે જ્યારે બી હોટલે ઊભા રહીએ ને ત્યારે એને ભરવું પડતું હતું. અચ્છા અમે જ્યારે આ નેક્સ્ટ ટાઈમ જ્યારે બીજી વાર જ્યારે ઊભી રહી 3:30 પોણા 4 વાગ્યામાં બસ, ત્યાં એને ચા પાછી પીધી. પણ ચાનું પાછું પૂછ્યું કે અહીંયા ચા કેટલાની છે, અને 10 રૂપિયાની હતી. એટલે પાછી 2 ચા મંગાવી. મને કે તમારે પીવી છે? મેં કીધું ના. ત્યારે મેં એને બસમાંથી ઉતાર્યા. સામે હોટલવાળા ભાઈ છે ને એ જોતા હતા, એને એમ કે મારા રિલેટિવ હશે, હું એનો હાથ ઝાલીને લઈ જતી હતી. એટલે ત્યાં રમકડાની ટૂંકમાં એક શોપ હતી. એટલે માજીએ કીધું કે આપણે છે ને કે આ એક બોલ લઈ લઈ કે છોકરામાં. બાપાને લેવા ગયા દુકાને, એટલે બાપાને 120 રૂપિયાનો બોલ કીધો. બાપા કે તો હોય કે મારે નથી લેવો, કે એટલા બધા કે નહીં 50 સુધીનો હોય ને તો હું લઈ લઈશ, કે એમાં 120 રૂપિયાનો મારે નથી બોલ લેવો. પાછા નીકળી જતા હતા. અને એ ભાઈને એવું હતું કે એ મારા રિલેટિવ છે, મેં એનો હાથ પકડ્યો હતો. એટલે પછી તો હું થોડીક દૂર ઊભી હતી અને એ ભાઈ મારા વિડીયોઝ જોતા હતા. એટલે પછી બાપાને એમ કીધું કંઈ વાંધો નહીં, લ્યો 50 રૂપિયામાં તમે લેતા જાઓ. પછી બોલ લઈ અને ચા પીને પછી બેસી ગયા બસમાં. અને હું ત્યાં વિડીયો શૂટ કરતી હતી, એટલે જોવો છો એના માટે થેન્ક યુ સો મચ. એટલે મને કે તમારા એક રિલેટિવ હતા, એટલે કે મેં કે પૈસા કે એની પાસેથી ઓછા લીધા, કે નહીંતર નહોતા લેતા. એટલે મેં કીધું મારા રિલેટિવ તો નહોતા, હું તો ખાલી એને હેલ્પ કરતી હતી, કે તમે હાથ પકડીને લઈ આવતા હતા. એટલે મેં કીધું હું તો ખાલી હેલ્પ કરતી હતી, બાકી મારા રિલેટિવ નહોતા. એ પણ તમે મેં કીધું બહુ સારું કામ કર્યું છે કે તમે 50 રૂપિયામાં મારા નામ ઉપરથી બોલ આપી દીધો છે. એમ મને થોડુંક આનંદ થયો કે મારે લીધે કોઈને હેલ્પ થઈ ગઈ. ત્યારે પાછી હું બસમાં બેઠી ને તો એટલા વાગ્યામાં એ પાછો નાસ્તો કરતા હતા, ચેવડો ખાતા હતા, છાશ પીતા હતા. એટલા વાગ્યામાં ગામડે થોડીક વહેલી ટેવ હોય ને એટલે થોડાક ડરી જતા હતા કે પછી બસ ક્યાંક ઊભી રહેશે, નહીં ઊભી રહીએ, ફટાફટ ખાઈ લઈએ, એવું બધું મનમાં હતું એને. તો મને તો ખાલી એક આમ એ જે 60-70 વર્ષની ઉંમરે જે ઘરની બહાર જે ઓછા નીકળતા હોય, જે નીકળાતા, એ આમ જોઈને થોડુંક અલગ લાગતું હતું. જે 10 રૂપિયાની 20 રૂપિયાની કિંમત હતી ને એ જોઈને મને આમ થોડુંક ઘણું આમ અલગ લાગ્યું. એટલે આપણે 1 સેકન્ડની અંદર 20 રૂપિયા વાપરી નાખતા હોય છે, અને એના માટે કેવડી મોટી કિંમત હતી. પછી હું જ્યારે નીચે ઉતરતી હતી ને ત્યારે એને મને પૂછ્યું, મને કે તમારે સ્ટોપ આવી ગયું ગોંડલ ચોકડી, તો વોશરૂમ હશે? મેં કીધું અહીંયા ના હોય. તો એ કે હું કે બસની આસપાસ ક્યાંય બેસી શકો એવું? મેં કીધું ના અહીંયા તો નહીં હોય, પણ તમારે મેં કીધું જરૂર પડે તો આગળ કહેજો, બસવાળા ભાઈ ઊભી રાખશે. પછી મારી પાસે મારા ફઈએ મને ઓલરેડી જામફળ આપ્યા હતા, એટલે મેં એને થોડાક જામફળ આપ્યા.
અને મારી પાસે જે પાણીની બોટલ મેં સાંજે લીધી હતી ને એમાંથી થોડુંક પીવાનું તો બાકી એમને ભરી હતી, એટલે મેં એને આપી ગઈ કે એને વચ્ચે હવે ક્યાંય ઊભી ના રહી, અને એની પાસે તો નાની હતી, પૂરી થઈ જશે તો એના કામ આવી જશે. તો મેં એને બોટલ આપી, એટલે બોટલ સીધી લઈ જ લીધી એને. પણ એ કે તમારા બોટલ જોતી નથી પાછી, કે હું તો આમાં ઠલવી લઉં મારામાં. એ કે હવે એ બોટલ તો આપણે સીધી ડસ્ટબિનમાં જ ફેંકતા હોય. ના ના, એમને રાખો ને, શું કર્યું તો કે બોટલ મને આપી દેશો. એટલે ટૂંકમાં એના માટે પૈસાની કેટલી કિંમત હતી ને એ ખરેખર જોવા મળ્યું. જે આપણા દાદા ને દાદીઓ વખતના ત્યારેની લાઈફસ્ટાઈલ જે હતી ને, હા એવી મને દેખાણી એમાં. આમ જોઈએ ને તો ખાલી કહેવાનો મારો અર્થ એ છે કે 10 ને 20 રૂપિયા માટે માણસ ટૂંકમાં કેટલું બધું સ્ટ્રગલ કરે છે. અને બાકી એવું નહોતું કે એને પાસે પૈસા નહોતા. મને એને એવું કીધું હતું કે મારે આટલા મણ તુવેર થઈ છે બેન, આટલા મણ હજી બીજું કંઈક એને વાવેલું હતું, માંડવી વાવેલી હતી તો એ થઈ છે, એવું બધું કહેતા હતા. અને કે જે ખેતીવાડી છે એ અમે જ પ્રોપર કરીએ છીએ. મેં તો તમે કેમ કામે અત્યારે કરો? તો કે હા, જા ઘરે જ વાવી છીએ અને અમે જ બે વાડીએ જઈએ છીએ, ખેતી કરી છીએ. તો એવડી એ જે ટૂંકમાં કામ કરતા હતા અને પ્લસ પૈસા બચાવતા હતા. નહીંતર હવે એની ઉંમર હોય છે એ આમ જોઈએ તો આરામથી બેસવાની હોય છે, 70 વર્ષ, એટલે એને કંઈ જરૂર ન હોય કામ કરવાની. એને 2 છોકરા હતા પાછા, અને એક છોકરો ગામડે સાથે રહેતો હતો. પણ એ 10 રૂપિયા બચાવવા માટે કેટલું બધું કરતા હતા એમ. એને ટૂંકમાં 20 રૂપિયાની ચા લીધી, એ લાસ્ટ વિતરણ ત્યાં સુધી ચાલ્યું. અને એવું નહોતું કે એનું પાછું કોઈને આપવાનો જીવ નહોતો હાલતો, એ પાછું બહુ હાલતો હતો. જ્યારે બેઠા ત્યારે મને એની વહુએ ચેવડો બનાવીને આપ્યો હતો, તો આપ્યો છે કે નહીં, ખાવ ને ખાવ. આમ હાથની અંદર મુઠ્ઠીમાં આપી દીધો. આપણી પાસે કાંઈ રાખવાનું હોય નહીં, એટલે આપણે એડજસ્ટ ન કરી શકી. મેં સીધું કંઈક ગોઈતું, મેં તેમાં નાખી દઈએ ને પછી ખાઈ, હું ને જીન્સી બે. તો એ કે બેન એમનામ જ કે હાથમાંથી લઈને ખાતા જાઓ. ખરેખર મેં તમે શીખડાવું. બે હાથમાં મુઠ્ઠીમાં 2 ભાગ પાડીને પછી ખાવાનું ચાલુ કરી દીધું. અમારે ખાવું નહોતું, ભૂખ લાગી નહોતી, પણ એમ થયું કે એનો પ્રેમ જોઈને એમ થયું ચાલો કાંઈ વાંધો નહીં, ખાઈ લઈએ. તો વધારે પડતા તો હું બધા ફેમિલી સાથે જતી હોય. આ વખતે મારી કંઈક અલગ એકલી ટ્રીપ હતી. ઘણા બધા એવા મને અલગ અલગ અનુભવો થયા કે જે, અને અમુક એવા એટલા બધા થયા ના હોય, પણ એકબીજાનું જે એની લાઈફસ્ટાઈલ જોઈ અથવા એનું બેનું જે વાતચીતનું જે કન્વર્ઝેશન બીજા કોઈનું હાલતું હોય, અને એ જોઈને આપણે એમાંથી ઘણું બધું શીખવા મળે. પરિક્રમા દરમિયાન ઘણા બધા એવા જોયા કે જ્યાં અમે રેસ્ટ લેવા માટે બેઠા હોય ત્યાં કોઈ એવી રીતે વાતચીત ચાલતી હોય, આને તેને એવું. તો એ બધા તો હું એક્સપ્લેન ના કરી શકું, કારણ કે નાના નાના ઘણા બધા હોય. પણ આમ જોઈએ ને તો આવી બધી પરિક્રમા, આવી બધી જગ્યાએ જાય ને તો ઘણા બધા નવા નવા અનુભવો થાય. આ તો મને એવું થયું કે મારા થોડા ઘણા અનુભવો બધા સાથે હું શેર કરું. બાકી નર્મદા મૈયા પાસે જે માગવામાં આવે છે ને, હા એ આપે છે. એ પણ તમે અંદરથી તમારો એ રીતનો ભાવ હોય ને, આ તો તમને મળે જ. ચાલો ગાઈસ, તો મારા થોડા ઘણા અનુભવો બધા સાથે શેર કર્યા. બધાને જય શ્રી કૃષ્ણ. હર હર નર્મદે.